मॉर्निंग विद्यार्थी મિત્રો આજે આપણે 504 કોમ્પ્યુટર ગ્રાફિક્સ ની અંદર અત્યાર સુધી પોલીગોન એન્ડ રોટેશન સ્કેલિંગ ઓબ્જેક્ટ્સ જે ચર્ચા કરી છે એની અંદર એ જે કન્સેપ્ટ છે જે કન્સેપ્ટને સ્ટડી કર્યો છે જણાવી દઉં એ પ્રમાણે કે જે પોલીગોન ડ્રોઈંગની વાત કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા તમને એ ખબર હોવી જોઈએ પોલીગોન જે ડ્રો કરવા માટે આપણે સૌથી પહેલા જે ટ્રાયેંગલના જે એજીસ 6 કોઓર્ડિનેટ્સ એ તમને સમજણ પડ્યું ત્યારબાદ એની અંદર જે પણ એની કન્ડિશન્સ કોઓર્ડિનેટ્સ એન્ડ વેલ્યુ રિટર્ન કરે છે એ વેલ્યુને આપણે સમજીશું ડિસ્ક્રાઇબ કરીશું આજે આપણે જે પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો જે કમેન્ટ હિયર લાઈન કમેન્ટ આપણે આપી છે કે રાઇટ અ પ્રોગ્રામ ફ્રોમ a polygon by the find function. Okay. સર્ચ કરી શકશો તો સૌથી પહેલા આપણે હેડર ફાઇલ્સ જે ઇન્ક્લુડ કરીશું diu.h then include.h नंबर फाइल विद्यार्थी ग्राफिक्स ग्राफिक्स જાણો છે મુજબ ત્યાં ત્રણ પ્રોગ્રામ્સ છે પોલીગોન રોટેશન જે છે એ ત્રણેય પ્રોગ્રામને આપણે કઈ રીતે ટાઈપ કરીએ starting the program with the function compulsory without in function cannot your task now graphics driver and graphics mode and the variable declaration જે છે એ આપણે કરીશું ઓકે let's declare the variable
equals to that graphics code and variable with the array size is 20 and 20 columns. X is 20, Y size of 20. Okay, and grid graph तर આપણે જે GD and GM કે જે બંને વેરિયેબલ છે કરાઈશું તો જે ગ્રાફિક્સ ડ્રાઈવર ગ્રાફિક્સ મોડ ગ્રાફ ફંક્શન છે એની અંદર આપણે લોડ કરાઈશું એન્ડ પાથ જે છે વિદ્યાર્થી મિત્રો આ પાથ જે છે તમારે ફર્સ્ટ ટાઈમ સેટ કરો છો વિથ 5 is less I learning પાથ તમે સેટ કરાવો છો પાથ ને તમારે આગળ લખો ઓકે હવે printf ફંક્શન કરીશું printf तर આપણે બહારથી યુઝર પાસેથી વેલ્યુ એક્સેપ્ટ કરવાની છે વિદ્યાર્થીઓ એ આપણે લખીશું of n के अंदर as per my knowledge કે જે પાર્ટી આપણે વેલ્યુ જે એક્સેપ્ટ કરવા માંગીએ છીએ વેલ્યુ આપણે printf ની અંદર લખીશું then scanf ફંક્શન કરીશું n એ શું છે integer type data type છે એની address of according the conceptualize we are passing the address of n the variable આપણે બહારથી ગેટ કરાઈ રહ્યા છીએ વેલ્યુ હવે in printf ફંક્શન નો યુઝ કરીને x and y એ વેલ્યુ આપણે ગેટ કરાઈશું okay let's get down the vertices of x the vertices of y dash n very soon because for the new line okay આ જે બે vertices છે વિદ્યાર્થી મિત્રો આપણે બહારથી નાખીએ છીએ okay x v y તો એ બે vertices ને આપણે લૂપ એટલે કે જે ફોર લૂપની મદદથી એને આપણે ઇનિશિયલાઇઝ કરવા જઈશું ફોર I is equals to I less than is equals to 10 I plus તો આની અંદર જોઈ શકો છો મુજબ ફંક્શન કરવાનું જે કામ આપણે થાય scanf જે vertices of x vertices of y આપણે ઇનિશિયલાઇઝ કર્યા છે ઇન્ટિજર તરીકે એ છે સિંગલ એરે ઇનિશિયલાઇઝ કરેલા છે આપણે એને
સિંગલ એરેની અંદર પ્લેસ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. એ જોઈ શકો છો મુજબ કે સ્કેનએફ ની અંદર લખીશું percentage d, then address of vx of i. કેમ તો જે એનું લોકેશન છે એરેની જે સાઇઝ જે ઇનિશિયલાઇઝ જે થાય છે વિદ્યાર્થી મિત્રો સ્કેનએફ જે છે એની અંદર તમે સમજી શકો છો એ મુજબ vx of i scanf એ ફંક્શનની મદદથી આપણે સોરી યસ again y ની બી પોઝિશન આપણે ગેટ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. લેટ્સ have a look on that percentage d and same way જે ઉપર આપણે હાલ કર્યું છે એ જ રીતે y of i આ રીતે તમે જે વેલ્યુ ગેટ કરશો વિદ્યાર્થી મિત્રો તો accept that value. Again now for loop for drawing the line of line function નો યુઝ કરીને આપણે લાઈન ડ્રો કરવાનો પ્રયત્ન કરીશું હવે. the use of for loop again for I equals to so I less than n minus 1 I plus plus. Okay, તમે જે ઓપનિંગ બ્રાસીસ ચાલુ કરો છો લેટ્સ શ્યોર ધેટ કે તમારા જે ઓપનિંગ બ્રાસ તમે જે ચાલુ કરો છો તો એ કમ્પલસરી ક્લોઝ હોવા જોઈએ. અધરવાઇઝ શું થશે ઇટ વિલ ગીવ એન એરર. બરાબર છે. લાઇન ફંક્શનનો યુઝ કરીને લાઇન એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો યુઝ કરીશું એ એરે આપણે બનાવેલો છે તો એ એરેની પહેલા ઇનિશિયલ પોઝિશન એન્ડ એના પછી increment by 1 initial position plus 1 નાથી આપણે એને ઇન્ક્રીમેન્ટ કરવાનો પ્રયત્ન કરીશું. line vx of i then y of i બંનેની પહેલા ઇનિશિયલ પોઝિશન હું આપું છું ત્યારબાદ જે હું આપી રહ્યો છું x then i plus 1 like that. fourth position જે હું આપું છું i plus 1 y coordinate. okay તો ફંક્શન એટલે કે જે લૂપની બહાર નીકળીશું આપણે એન્ડ લૂપની બહાર જે નીકળીશું વિદ્યાર્થી મિત્રો જાણો જેવું છે કે પોલિગોન માટે અગેન લૂપ એક્સેપ્ટ નથી કરતું. ડિરેક્ટ પોઝિશન લાઈક ઓફ x ith પોઝિશન પ્રિન્ટ કરશે y જે છે એની ith પોઝિશન then x of 2 y of okay work on that. Are you get ch done. curly brackets તો આપણે ઓલરેડી કરેલા છે. સિમ્પલ પ્રોગ્રામ છે વિથ UDF ફંક્શન ધેટ મીન યુઝર ડિફાઇન્ડ ફંક્શન જે આપણે કહીએ છીએ એ લાઇન ફંક્શનની મદદથી આપણે વર્કઆઉટ કરી રહ્યા છો એની અંદરથી તમે ઇઝીલી તમારો ટાસ્ક થઈ શકે છે. Let's have a compile this program with the use of F9 key. Okay. 5 errors જે આવે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે ટ્રાય કરીએ સોલ્વ કરવાનો. બરાબર છે.
જસ્ટ એરર્સ આપણને શો થઈ છે વિદ્યાર્થી મિત્રો. કેન નોટ કન્વર્ટ ઇટ ફાર, એટલે કે ઇન્ટિજરની અંદર કન્વર્ટ કરવાની એ ના પાડે છે. પ્રોબ્લેમ છે whatever the problem, let's have a solution. Okay, સૌથી પહેલા તો આપણે એને ટ્રાય કરીએ રેક્ટિફાઈ કરવાનું. I m n mind. Okay, let's have again look that type switch then it, yes you can see અહીંયા આગળ આપણે એડ્રેસ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. જે આપણે જસ્ટ વેરિયેબલ જે આપણે આપ્યું છે એ આપેલું છે. લેટ્સ પાસ ધ એડ્રેસ ઓફ ગ્રાફિક m. Now F5 again 3 error is there still. Illegal use of ત્યાં આગળ છે પોઇન્ટર યસ. ઓકે, તો તમે અહીંયા આગળ જોઈ શકતા હો તો અહીંયા આગળ આપણે જે રેફરન્સ પાસ કરવાનો છે have to pass the comma sign. Now F9 again 2 error still there. Subscripting match of parenthesis. હા, અહીંયા આગળ તમે સ્ટાર્ટ તો કર્યું છે v by I plus 1 but you haven't closed that thing. So F9 still one error છે expression tax. ઓકે, લેટ્સ ટાઈપિંગ ની અંદર હું તમને એટલા માટે જ કહેતો હોઉં છું કે ભાઈ જે પ્રોબ્લેમ્સ જનરેટ થતી હોય છે એ પ્રોબ્લેમ્સની અંદર જે એરર ટોટલ કેટલી હતી 5 એરર્સ હતી. આપણે એ બધી જ એરર હતી typing mistake like comma, parenthesis and initialize of address. Address ની એરર હતી એ આપણે અહીંયા સોલ્વ કરી દીધી. બરાબર છે. કંટ્રોલ F9. ઓકે, નાઉ એન્ટર n. જે આપણે વેલ્યુઝ આપણે આપીશું આની પોલિગોનની લાઈક 100. Okay, let's just look on the enter Vx and Vy. 200 and 200 400 વેલ્યુ છે આપણે આપવાની છે 400. Let's can see total જે આપણે કોઓર્ડિનેટ્સ કેટલા આપવા માંગીએ છીએ વેલ્યુ ઓફ n એ કેટલી આપણે આપવા માંગીએ છીએ તો એ નક્કી કરવાનું છે. તો એ આપણે અહીંયા એન્ટર ધ n એટલે એમાં આપણે 3 વેલ્યુ મેં આપી એટલે કે વી આર પ્રોવાઇડિંગ ધ 3 કોઓર્ડિનેટ્સ. the 3 value I want to give and according to that 3 કોઓર્ડિનેટ આપવા માંગતા હો તમે એ ટ્રાયેંગલ જે ડ્રો થાય છે 3 કોઓર્ડિનેટ મીન્સ angles or 6 coordinates values. એક એંગલ છે એના 2 વેલ્યુ like this. the perpendicular પિરામિડ આપણે જે ડ્રો કરી શકીએ જોઈ શકો છો વેલ્યુ આપણે પાસ કરી છે 100 200 200 100 300 તો વેલ્યુ આપણે આપવી પડે છે. લેટ્સ હેવ લુક વિથ ધ વેલ્યુ 4 વર્ક કરે છે કે નથી. 4 વેલ્યુ હું આપું છું અહીંયા આગળ વિદ્યાર્થીઓ. મારે 4 એટલે કે 8 વેલ્યુઝ મારે પ્રોવાઈડ કરવી પડશે સ્ટાર્ટિંગ વિથ 100 200 200 300 100 200 એ 3 અને લાસ્ટ જે 4 વેલ્યુ આપું છું
લેટ્સ હેવ અ લુક કે તમે જે વેલ્યુઝ આપો છો એના એકોર્ડિંગ મુજબ generate the polygon and print that polygon for you. Last 5 એટલે કે નંબર આપું છું 100 100 100 100 200 500 300 400 500 100. Last, let's can see there are angles જે 1 2 and 5 જે જનરેટ કરે છે એંગલ ઇનિશિયલ પોઈન્ટ જે તમે આપો છો that will get and એના એકોર્ડિંગ એના ઉપર વર્કઆઉટ કરીને એ પોઝિશન આપે છે એન્ડ એ ક્લિયરન્સ ના આગળ એને મળતું. તો હું આની તમને થોડીક થિયરી વિશે બી સમજાવી દઉં છું આ લેક્ચરની અંદર કે આ વર્ક કઈ રીતે કરે છે, હાઉ ધ પોલિગોન ઇઝ ડ્રોઈંગ, તો જ તમને ક્લિયર થશે વિદ્યાર્થી મિત્રો કે વોટ એક્ઝેક્ટ વી આર ડુઈંગ ઇન ધીસ પોલિગોન થિયરી. બરાબર છે? તો એ જોવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો લેટ્સ હેવ અ લુક. જાવા T.T ની વેબસાઇટ છે વિદ્યાર્થી મિત્રો, હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે પોલિગોન જે તમે ડ્રો કરો છો, બરાબર છે? તો પોલિગોનની અંદર જે મેં તમને કીધું એ પ્રમાણે કે એના જે ટાઈપ્સ છે કઈ રીતે જનરેટ થાય છે વિદ્યાર્થી મિત્રો, એની થોડીક થિયરી તમને હું સમજાવી દઉં. કે આ પ્રોગ્રામ તમને સમજાયો એના પછી તમારી પાસે એનું નોલેજ હોવું જરૂરી છે કે પોલિગોન જે છે એ કઈ રીતે પ્રિન્ટ થાય છે. આપણે અલગ અલગ એંગલ્સ આપ્યા, પહેલા 3 એટલે કે 6 પોઈન્ટ્સ આપ્યા, એટલે કે દેન આફ્ટર આપણે 4 એટલે કે 8 2 10 એક્સ્ટ્રા પોઈન્ટ, ને થર્ડ વન આપ્યા 5 એટલે કે ટોટલ 5 એંગલ્સ કઈ રીતે જનરેટ થાય. ઓકે, સો પોલિગોન જે છે ઇઝ અ રિપ્રેઝન્ટેશન ઓફ ધ, એ શું છે? સરફેસનું રિપ્રેઝન્ટેશન. બરાબર? કેમ? ઇટ્સ પ્રિમિટિવ which closed in nature, formed using a collection of lines. એ શું છે? અલગ અલગ લાઇન્સ નો યુઝ કરીને જનરેટ થતું હોય છે, પ્રિન્ટ થતું હોય છે. તો એકોર્ડિંગ પોલિગોન જે છે it is drawing using the connected lines. કઈ રીતે ડ્રો થાય છે? So it is called also many sided figure. Many sided figure, that means વિદ્યાર્થી મિત્રો કે જે ફિગર તમારી ડ્રો તમે કરવા માંગો છો તો એના એકોર્ડિંગ યુ હેવ ટુ પ્રોવાઇડ ધ કોઓર્ડિનેટ વેલ્યુઝ. બરાબર? The line combined two from polygon are called sides for each. લાઈન જે કમ્બાઇન્ડ થાય છે, ડ્રો થાય છે, તેને આપણે એજીસ or sides કહીએ. The lines are obtained by combining two vertices. કે જે બે vertices છે, લાઈક triangle પ્રોવાઇડ કરો છો, depending on the three angles will work on that particular scenario also. બરાબર? So according based requirement, example of polygon ની અંદર જે છે triangle, rectangle, cone, pentagon, that are all the examples of the different polygon. Sorry, જેમ કે આપણે અત્યારે સૌથી પહેલા એક ટ્રાયેંગલ મીન્સ કે 3 કે 6 કોઓર્ડિનેટ્સ વેલ્યુ આપી દીધી, જે તમે જોઈ શકો છો A, B and C. તો A, B and C એ જે ત્રણેય
કોઓર્ડિનેટની વેલ્યુ મેં તમને આપી હતી, તો તમે જોઈ શકો છો એ મુજબ કે 6 કોઓર્ડિનેટની વેલ્યુ મારે પ્રોવાઈડ કરવી પડશે. સેમ વે then after I give the ages, n ની વેલ્યુ મેં 4 આપી હતી, તમે જો ધ્યાન હોય તો 4 એજીસ મીન્સ કે A B C and D તમે પ્રિન્ટ કરવા માંગો છો, તો 8 કોઓર્ડિનેટ્સ વેલ્યુ તમારે આપવી પડે છે. યસ ઓર નો? એ જ રીતે તમે જોઈ શકો છો મુજબ A B C F 1 2 3 4 5 and 6 5 like connect this kind of image આપણે બે 12 હમણાં વેલ્યુઝ આપી હતી. તો આ બધું જે ટાઈપ્સ કોન્કેવ એન્ડ કોન્વેક્સ શું છે અને કઈ રીતે એ એંગલ જે છે એનો એ એંગલ ત્યાં આગળ ડ્રો આઉટ થાય. So let's have an understanding of the polygon convex of line joining any two interior points of the polygon line inside the polygon. A non-convex polygon છે આમાં 180 લાઈક જે આ પોલીગોન છે એ પોલીગોનની અંદર તમે જોતા હો તો 180 એંગલ જે કહીએ છીએ આપણે એંગલ ગ્રેટર ધેન 180. Concave polygon has one interior angle greater than 180. So it can be clipped into single polygons. Clipped થઈ જશે because after belonging 180 that is not going outsider. Okay, polygon with positive orientation, you can see the positive value આપો છો and positive coordinates you are providing. That scenario is very simple for that printing the coordinates value. Polygon theory છે will different workout, different lookout. Their conditions and scenario જે જનરેટ થાય છે વિદ્યાર્થી મિત્રો. Rotation already I have discussed with you, but જે આજે પ્રોગ્રામ જે ચલાવવા માંગુ છું રોટેશનનો એ પ્રોગ્રામની અંદર તમે જાણતા હો તો રોટેશન જે છે ઇટ્સ અ પ્રોસેસ ઓફ ચેન્જિંગ ધ એંગલ. આ પોઈન્ટ જે છે માઇન્ડમાં ક્લિયર રાખજો. રોટેશન માટે સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો એક ટ્રાયેંગલ જે છે એ we have to draw the triangle. Triangle draw થાય then એ ટ્રાયેંગલ ના એંગલ થી ત્યાં ક્લિયર કીધું છે કે a process of changing the angle of the object. Changing the angle of the object. It can be a clockwise or anti-clockwise. Specify the angle of rotation and rotation point. Clockwise भी हो सके, anti-clockwise भी हो सके. Depends on the requirement, depends on the structure that we are deciding. Rotation point is also called a pivot point. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમારે જે
what is the pivot point, pivot point? Because કે આની અંદર જે આપણે PI pivot value જે કહીએ છીએ PI is equals to always 3.40 fixed value જે pi ની value એટલા માટે એને કહે છે કે point જે નક્કી થાય છે rotation point is also called a pivot point. એંગલ મળે છે આની અંદર theta angle કહો છો or sin theta or cos theta angle whatever the angle જે તમને મળે છે it's also pivot point. It is multiplied by 3.14 fixed value constant value છે 3.14 pi value દેખાય છે તમારે and pi value જે છે એ pi value ને 3.14 ને divide by 180 angle, that is the three sides angle, one side is equal to 60 angles like that. Triangle has 60 into 3, that is 180 angle. Consider થાય છે રોટેશન ની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જો આ થિયરી તમને ક્લિયર થઈ જશે તો આના પછીના લેક્ચરમાં કાં તો આના લેક્ચરની અંદર ક્લિયર કરીશું પણ સૌથી પહેલા તમને એનો concept calculations, because we have to get a triangle first, then જે triangle મળે છે તમને એ triangle ના angle થી at which degree you want to rotate your triangle, એટલે કે તમે કેટલા ખૂણા સુધી રોટેટ કરવા માંગો. When object is rotated, then every point of the object is rotated by the same. When object is rotated, then every point of the object is rotated. અહીંયા આગળ એક થીટા એંગલ છે અહીંયા આગળ આ થિયરી જો તમે સમજશો then it will understood by you કે કઈ રીતે તમે સમજી શકો છો દાખલાને કેલ્ક્યુલેશન્સ છે એ કેલ્ક્યુલેશન્સ તમે કઈ રીતે સમજી શકો. તો આ સમજી ગયા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો is easier for you to explain the rotation direction. See, the given angle is theta is at the straight line તમે જે જોઈ શકો છો it's of 180 or 0 angle and એ અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે એંગલ બનાવે છે આ એરિયા જે છે 180 angle area that you can determine in your theory also. Okay, the rotate થાય છે q and q dash position જે અહીંયા આપી છે similar like that. બરાબર. આ મેટ્રિક્સ છે, મેટ્રિક્સ ને તમને સમજાવતો નથી, જસ્ટ ડિરેક્ટલી હું ગો ટુ ધ પ્રોગ્રામ, જેનો પ્રોગ્રામ છે એને જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. તમને એના વિશે આઈડિયા ક્લિયર થઈ જાય એની અંદર કઈ રીતે વર્ક થાય છે તમારો કન્સેપ્ટ પણ ક્લિયર. ઓકે, પોલિગોનનો જે પ્રોગ્રામ છે એ તમને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો કે સિમ્પલ આપણે એના એજીસ મતલબ n એટલે કે આ કોઓર્ડિનેટ્સ જ આપણે બહારથી એક્સેપ્ટ કરીએ છીએ. બરાબર છે. અહીંયા મેં સિંગલ એરે યુઝ કર્યો છે v of x and v of y, જે એની એરે સાઇઝ જે છે that is a 20 and એના ઉપર હું જે ઓપરેશન કરું છું then you can see the simple operation I am performing on that particular
પોલિગોન ડ્રોઈંગ. ઓકે, તો જે હવે પ્રોગ્રામ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, આપણે એ કરીશું રોટેશન. એની અંદર સૌથી પહેલા તો હેડર ફાઇલ, હેડર ફાઇલ ડિક્લેર કરીશું. include stdio.h, include monio.h, and include graphics.h, then include math.h. હવે maths.h header file શા માટે? because we are using function of like sin, cos. જે ફંક્શન આપણે યુઝ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો, for that compulsory require the math.h header file. Without that you cannot access that function of the math.h header file library. Okay, so let's have a look on the function જે આપણે બનાવીશું. void function નો યુઝ બનાવીશું આપણે tri triangle. એની અંદર 6 કોઓર્ડિનેટ્સ આપણે આપીશું. કેટલા કોઓર્ડિનેટ્સ આપવાના છે વિદ્યાર્થી મિત્રો? ટ્રાયેંગલ ની અંદર 3 બાજુ હોય, a b અને c. આ તમને બતાવ્યું મુજબ તો એ જે 3 સાઇડ્સ એજીસ હોય તો we have to provide 6 coordinate like integer x1 integer x2 y1 આપીશું સૌથી પહેલા સિક્વન્સના એકોર્ડિંગ. x1 y1, then integer x2, then integer y2, integer x3, integer y3. Okay, triangle જે છે આપણે ફંક્શન બનાવ્યું છે. એન્ડ અગેન રેક્ટેંગલ કરીને પણ ફંક્શન બનાવું છું. રોટેટ જે આપણે રોટેશન કરવાનું છે, રોટેટ. એની અંદર પણ જે પેરામીટર્સ પાસ કરીશું આપણે, પેરામીટર્સ બી કેટલા હશે જે ટ્રાયેંગલ ની અંદર પાસ કર્યા છે એટલા જ પેરામીટર્સ, 6 પેરામીટર્સ કોઓર્ડિનેટ્સ વેલ્યુ જે છે આપણે પાસ કરીશું આની અંદર. ઓકે, કોઈ પણ ડાઉટ કઈ બી ખબર ના પડતી તો તમે શકો છો. એન્ડ પ્રોગ્રામ જે છે અત્યાર સુધીના જેટલા પણ ચાલ્યા છે એ તમારે જર્નલ કાગળમાં તમે લખો છો એની અંદર લખી દેવાના છે પ્રોપરલી. Okay, so let's write down the parameters of the rotate function like integer x1, integer y1, then integer x2, integer y2, integer x y3. ટ્રાયેંગલ એન્ડ રોટેટ નામના જે આપણે 6 કોઓર્ડિનેટ્સ વેલ્યુ સાથેના જે પેરામીટર્સ પાસ કરીને ફંક્શન બનાવ્યા છે એના પછીનું આપણું જે void main ફંક્શન, void main
ગ્રાફિક્સ ડ્રાઈવર અને ગ્રાફિક્સ બોર્ડ જે કોમ્પ્યુટર ગ્રાફિક્સ પ્રોગ્રામની અંદર દરેક પ્રોગ્રામની અંદર તમારે સૌથી પહેલા ક્લિયર બી કરવા પડશે જીડી ઇક્વલ્સ ટુ ટેક્ટ જેમ graphics board coordinates છે like x1 y1 x2 y2 x y3 જે આપણે પાસ કરીશું. Okay. Now init graph or initialize of the graph method graph ને initialize કરીશું and address pass કરીશું graphics driver નો અને graphics ત્યાં આગળ આપણે જે path temporary blank રાખીશું કરીને તમે ત્યાં આગળ પાછળ તમે લખી શકો છો જો એરર આવે છે તો. ઓકે, now printf જે આ કોઓર્ડિનેટ્સ છે x1 y1 x2 y2 x3 y3 એ ત્રણ પોઈન્ટ છે એને આપણે બહારથી વેલ્યુ એક્સેપ્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. So let's have a write down, enter the first point, sorry double quotation ની અંદર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, enter the first point for the triangle. Okay, let's have a scanf function direct so percentage d percent n% x1 n% y1 here. અને આપણે કોપી કરીશું because આની આ વસ્તુ આપણે ફરી લખવાની છે, કંટ્રોલ ઇન્સર્ટ કોપી થશે એન્ડ શિફ્ટ પેસ્ટ થશે વિદ્યાર્થી મિત્રો. શોર્ટકટ કી જો તમને ખબર ના હોય તો કહી દો, બરાબર છે. ઓકે, તો printf enter the first ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા લખીશું આપણે second point for the triangle and position આપીશું x2 and y2. Here છે, then same again shift કી કરીને આપણે કામ કરીશું આગળ and enter the third point for the triangle, that is x3 y3. Okay, so એની અંદર તમને આઈડિયા છે મુજબ કે આપણે ત્રણ પોઈન્ટ્સ આપ્યા છે, એના પછી આપણે ટ્રાયેંગલ ફંક્શન
બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો, ઉપર તમે જોઈ શકો છો E અને A કેપિટલ છે. એકોર્ડિંગ ટુ ધેટ જે લખેલું છે એ મુજબ જ લખવું પડશે. લાઈક TRIANGLE ટ્રાયંગલ, એની અંદર જે 6 આપણી કોઓર્ડિનેટ્સ વેલ્યુ છે એ આપણે અહીંયા પાસ કરી દઈશું. x1 y1 x2 y2 y3. Okay, and get CA will accept that value here twice. Triangle જે છે વિદ્યાર્થી મિત્રો, it will accept that, and now we have to rotate from that angle. Immediately write down, rotate your function and your value x1 y1 x2 y2 and x3 y3. Okay, we are setting the color of the triangle rotate થાય છે because અલગ પડે એના માટે લાસ્ટ TRI triangle in passing the value like x1 y1 y2 y3. Okay, and the gets here. So according to the requirement, the conditions generate થાય છે. જે ટ્રાયંગલ ફંક્શન જે આપણે બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, the use of line function we have to draw wide triangle, and in that pass your all 6 coordinate values like integer x1, integer y1, integer x2, integer y2, integer x3, integer y3. And in that, let's have the 3 lines of code with the use of line function, line x1 y1 x2 y2, like that, x1 y1 x2 y2. જે એની possibilities છે, line x2 y2 x3 y3, line function use કરીને again x3 y3 x1 y1. मतलब કે જે કહી શકાય પોસિબિલિટીઝ છે એ આપણે યુઝ કરીએ છીએ. કે જે રોટેશન ફંક્શનની અંદર હવે યુઝ કરવાનું છે, જેમ કે આપણે ટ્રાયંગલ ફંક્શન જે ક્રિએટ કર્યું છે એ જ રીતે આપણે રોટેટ ફંક્શન બી યુઝ કરીશું. એ ફંક્શનની અંદર પણ સેમ જે ટ્રાયંગલની અંદર વેલ્યુ પાસ કરી છે આપણે, ઇન્ટીજર x1 then integer
y1 here x2 is your y2 here x and it is your y3. Okay, so રોટેટ કરવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો જે આપણે અહીંયા આગળ પેરામીટર્સ x ઇનિશિયલાઇઝ કરીશું વેરિયેબલ x1 xy 1 1 y2. Okay, so ક્લિયર છે.